Vivo super. जाट समाजनी टूर्नामेंट चैंपियन समापनना भागरूपे अपना निशाना लोकप्रिय और हिंदू सम्राट अपना धारासभ्य श्री सचिकांत पंड्या साहेब अपनी वच्चे छे तो दरेक ने मारी नम्र विनंती है समाजना बंधुओने कि आप सामे आवी जाओ અને બેઠક વ્યવસ્થામાં ભાગ લઈ લો। સ્વચ્છ રીતે આપણે આપણી સમાજની આ ટુર્નામેન્ટ છે તો દરેકને નામથી ન કહેવું પડે તો દરેકે પોતપોતાની રીતે આપણે ભાગ લઈ લેશું। આ ટુર્નામેન્ટની અંદર સાહેબ 8 ટીમો ભાગ લીધો હતો અને આજે ફાઇનલ મેચ હતી। આ ફાઇનલ મેચની અંદર ફ્રીનો અને શ્રી બ્રહ્માનીની હતી અને ફ્રીનો વિન બની છે સાહેબ, બરાબર। અને આ फाइनल ट्रॉफी आपका माटे आव्या छो ए बदल आप जाट समाज वती अने आयुष वती हूँ आपना दिलथी हार्दिक स्वागत करूँ छूं। भारतीय जनता पार्टी डीसा तालुका महामंत्री श्री रमेशभाई देसाई ने हूँ विनंती करीश कि 2 शब्दों कैसे आ टूर्नामेंट में। बोलो भारत माता की, भारत माता की। अपना आ टूर्नामेंट ना कार्यक्रम ની અંદર આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપણે એમને ગામ વતી જોરદાર તાળી પાડીને એમનું સ્વાગત કરીએ। એમની સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ, શહેર આગેવાન રાજુભાઈ ઠક્કર, आ गामना प्रथम नागरिक सरपंचश्री, डेलिगेट श्री, शेरपुरा सरपंच, आजूबाजूना बीजा गाममांथी पण पधारेला सरपंचश्रीओ, पार्टीना આગેવાનો, दरेक समाजना આગેવાનો ने आ टीममां भाग लेता हशे एवा सर्व युवान बंधुओ। जे टूर्नामेंट चाली छे ए अमारा पण बीजी वार लावो मळ्यो छे लेवानो के आनी पहेला पण ज्यारे आयोजन थयुं ए वखते पण अमे અહીંયા સાહેબ આજે હું હાજરી આપી હતી
એ ખૂબ આનંદની વાત છે. આનાથી સમરસતાનો ભાવ ઉભો થાય. 4-5 ગામની અંદરથી ભેગા થઈને જે આ ટુર્નામેન્ટ ઉજાય છે એની અંદર દરેક ગામની અંદર એક લાગણી પેદા થાય, એકબીજાને મદદરૂપ થવાની પેદા થાય. ખૂબ સારી વાત છે ને ખૂબ સારું આયોજન કરતાને ખૂબ ખૂબ અભિનંદન. ને આપણે ખાસ કરીને સાહેબને સાંભળવાના છે, તો આ તબક્કે હું સાહેબને વિનંતી કરું કે સાહેબ આપ આવો, પધારો ને બેઠેલા દરેક આગેવાન ને યુવાન મિત્રોને સંબોધન કરો. પધારો સાહેબ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. મને જ્યારે અહીંયા આવવાનું આમંત્રણ મળ્યું મિત્રો, ત્યારે ખૂબ જ ખુશી થઈ. ખૂબ જ ખુશી એટલા માટે કહું છું કે જાટોરો ઠાઠ કાંઈ અલગ હોય. આજના આ ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી રમેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, રાજુભાઈ, અકમાજી, અમારા આ વિસ્તારના ડેલિગેટ ભાઈ શ્રી કપૂરજી, ભાઈ શ્રી મોહનભાઈ, અરવિંદભાઈ, અમારા પારિવારિક મેમ્બર કહેવાય, વર્ષોના મારા છે સભ્ય એવા ભાઈ શ્રી પ્રહલાદભાઈ, આ ગામના ખૂબ જ લોકપ્રિય અને કામ કરવાની સતત તમન્ના રાખતા એવા સરપંચ શ્રી સરપંચ આવો નહીં મળે, તાળીઓ વગાડતા. મજબૂત સરપંચ છે ભાઈ. મારી વાત પઠાણી ઉઘરાણી કરે તો પઠાણી ઉઘરાણી. આવો સરપંચ મેં ક્યાં જોયો નથી. આવો ગામ પૈકી એક જ એવો સરપંચ છે. સાહેબ મારા ગામના રોડ નું શું? મેં તો સોલંકી વાસ્તો રોડ બનશે. ભાઈ શેરપુરાના સરપંચ છે, સૌ વડીલો અને યુવાન મિત્રો, મારે તો મારું ચાલે તો આ ગામમાં એક ગલી બાકી ન રાખો. બધા જ રોડ મળે આપું ભાઈ. બધા જ રોડ મળે મારું ચાલે તો. અને તમારા બધાના આશીર્વાદ છે મિત્રો. તમારા આશીર્વાદથી આ જાટ સમાજે મને 100% વોટ આપ્યા. પેલા 100% વોટ આપ્યા છે ત્યારે આ જગ્યાએ ઉભો છું. કારણ કે મારી ચૂંટણી ના શ્રી ગણેશ પણ બ્રહ્માણી કોલ્ડ સ્ટોરેજ ક્યાં ગયા ભાઈ? બ્રહ્માણી કોલ્ડ સ્ટોરેજ થી ત્યાંથી શરૂઆત થઈ હતી. હજી મને યાદ છે. રાત્રે આપણે મીટિંગ રાખી હતી ને, યાદ છે ભાઈ? અરે આખો સ્ટોરેજ તમે જો આખરે ઠાર ભરાઈ ગયો હતો. એટલે હું દર વખતે યાદ કરું છું. જો મિત્રો ઋણ હોય ને, વ્યક્તિનું ઋણ એ ક્યારે નહીં ભૂલવું. અને જે ભૂલે ને ઋણ ચોર કહેવાય. તમને કહું, ઋણ માણસે ક્યારે જીવનમાં નહીં ભૂલવું જોઈએ. ઋણ ઉતારી તો શકાતું નથી, પણ ઉતારવાનો થોડો ઘણો બી પ્રયાસ કરવો જોઈએ. આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ ટુર્નામેન્ટ હતી, એમાં લક્ષ્મીપુરાની ટીમ જીતી એવું મને હમણાં વાત કરી. જીત્યા એને પણ લાખ અભિનંદન. અને જે સામે હરેક ટીમ હતી એને પણ લાખની 1.25 લાખ અભિનંદન. કારણ કે એમને પણ પૂરી તાકાત લગાઈ. કાકા બંને લક્ષ્મીપુરાની છે કે બીજાનો વારો નથી આવતો. રામપુરા, ખેરપુરા કે યાવરપુરા કે મિક્સમાં છે. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ જે મિત્રો ક્રિકેટ રમ્યા છે એ ક્રિકેટર મિત્રોને ખબર હોય કે આ પૈકીમાં એકાદ જીસીએલ માં જાય, જીસીએ માં જાય, ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં આ પૈકીનો એક જ ક્રિકેટર બને તો જ મને એમ લાગે હું ધારાસભ્ય આચો છું. આપણો ક્રિકેટર હોય આપણો અહીંયા 5 સમાજ પૈકી 5 જે ગામ પૈકીનો, એનું કારણ છે મિત્રો. એટલા માટે હું કહું છું કે જાટ સમાજ છે ને, ખૂબ જ ખડતલ
ખમીરવંતો અને મજબૂત સમાજ છે. જુઓ, હિન્દુ સમાજના અનેક આપણા સંપ્રદાયના વાળાઓ છે તમને કહું. પરંતુ જાટ રેજિમેન્ટ છે ને એવી કોઈ બીજી રેજિમેન્ટ જોવા નહીં મળે તમને કહું. આ જાટ રેજિમેન્ટ ઉપર આખા હિન્દુસ્તાનની નજર હોય છે, આખા કેન્દ્ર સરકારના વહીવટી તંત્રની નજર હોય છે કે જાટ રેજિમેન્ટના સૈનિકો તે જ્યાં પણ મોકલે છે. તમને બધા ખ્યાલ નહીં હોય, તમને કહું, સર્જિકલ સ્ટ્રાઇકમાં જાટ રેજિમેન્ટના 18% સૈનિકો હતા. સર્જિકલ સ્ટ્રાઇક કરવા ગયા હતા અને પાકિસ્તાનના છોતરા ગાડીને આવ્યા હતા. જાટ રેજિમેન્ટના સૈનિકો આવ્યા. એટલે જાટ છે ને, જાટ જે સમાજ એ ખડતલ, ખમીરવંતો અને મજબૂત સમાજ કહેવાય છે. આવો સમાજ એ કાંઈ આમ ગોતવા જઈએ તો ન મળે. આવો ક્રિકેટર જો પેદા થાય ને આપણે અહીંથી લક્ષ્મીપુરા કે યાવરપુરા, શેરપુરામાંથી કોઈ 4-5 ગામમાંથી. મને યાદ છે વર્ષો પહેલાની એક વાત કરું. દેવીલાલ નાયબ વડાપ્રધાન અત્યારે તમે કોઈ બધા સન્માન કરવા આવ્યા છો ડીસાના ગાંધી ચોકમાં. 30 વર્ષ પહેલાની વાત કરું. શેરપુરા સાંજના ટાઈમે આવેલા પ્રચાર કરવા. 1989 ની વાત કરું. 31 વર્ષ પહેલા હું એક જિલ્લા યુવા ભાજપનો અધ્યક્ષ હતો. અને ત્યાંથી સભા પતાવી પછી રેલી નીકળી ત્યાંથી કાઢવો દેવીલાલજીનો. ત્યારે આ ભગવતી રેડીમેડ આગળ ત્યાં કને કોંગ્રેસ વાળાએ યાદ છે ને હુમલો કર્યો. સાંભળો, ગાડીઓ રોકી અને એમાંથી તમારા જાટ જે 2-4 મિત્રો થયા છે ને, હું નામ નહીં આપું, એ 3 જણને એવી ફેટો મારી, એક ફેટ મારી ને સાહેબ લોબા સરખા થઈ ગયા હતા. પૂર્ણિમા લોજ ને એક્ઝેક્ટ સીડી પાસે. તમને કહું, આ ડોક્ટર વસંતભોગનું દવાખાનું છે ને એની એક્ઝેક્ટ બાજુમાં. યાદ છે ને? આવું તમને કહું, એ વખતે જનતા દળ ભાજપના સંયુક્ત ઉમેદવાર જેવી સાથ ચૂંટણી લડતા હતા. ખ્યાલ હોય એ મને એ દ્રશ્ય હજી યાદ છે. અને હાઈટ બોડી જો પર્સનાલિટી ફિગર છે. જેવા કોંગ્રેસીઓ આવ્યા ને બધાને એમ કે આ તો દેવીલાલ એટલે કોઈ હરિયાણાના છે કોઈ, પણ ખબર નથી આ તમારો બાપ જાટ છે ભાઈ. અરે સાહેબ એક જે નામો કેટલા કે સાહેબ મને યાદ છે. એ આગેવાનો પૈકીના 2 આગેવાન જીવતા છે ને, એક તો સ્વર્ગલોકમાં પામી ગયા છે, પણ કોઈનું નામ નહીં આપવું જોઈએ. પણ એ વખતે હુમલો થયો તો કદાચ ખ્યાલ હોય તમને, માથાકૂટ થઈ હતી. એટલે હું જાટ સમાજ સાથે વર્ષોથી જોડાયેલો છું. એમાં જયારે મારી ચૂંટણી આવી, ચૂંટણીના સિગ્નેચર પણ જાટ સમાજથી શરૂઆત થઈ. વોટ પણ મને ખોબલે આપ્યા અને કામ પણ વિકાસની વાત કરીએ તો હવે તો યાવરપુરા નામ લો તો બીજા લોકો છે ને લક્ષ્મીપુરા, શેરપુરા નારાજ થઈ જાય છે. સરપંચ બરોબર કે નહીં? કે તમે ક્યાં જ હાલ કરો છો? પણ વાલાજી એટલા હોશિયાર માણસ છે. બોલ શું કેવું છે? સાચી વાત છે. પણ હવે મેં કીધું છે વાલાજીને, એ આપણા જ છે. વાલાજી હવે તમારે કશું બોલવાનું નહીં. હવે મને 3 ગામ વાંચવા દો. હજી આપણી પાસે મિત્રો 2 વર્ષ છે. મારો કાર્યકાળ પૂરો થાય એ પેલા 3 ગામોને કોઈ ફરિયાદ નહીં રહે એની આપ સૌ વચ્ચે હું ખાતરી આપું છું. અને આપ સૌ જે અહીં આવ્યા, અમારું સન્માન કર્યું છે, આપ સૌનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને ફરીથી સામાજિક સમરસતા જે કહેવાય, ભાઈચારાની જે લાગણી જે કહેવાય, એ તમે લોકો જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઊભી કરો છો, એવી ને એવી દરેક હિન્દુ સમાજના દરેક ભાગમાં આ પ્રકારની સમરસતા ઊભી થાય એવી આજના દિવસે મા જગદંબાને હું પ્રાર્થના કરું છું. અને આપ સૌ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું. ફરીથી ખૂબ ખૂબ આભાર. અસ્તો ભારત માતાજી. ભાઈ સરપંચ આ બાજુ શું છે વિકાસમાં આપણું કહો. હવે આ બાજુ આ ગ્રાઉન્ડ વાળો પ્રશ્ન મેં તમને પહેલા કીધું છે. શું ગ્રાન્ટ જોઈએ બોલવાનું શું જોઈએ કે યાર ડેવલપમેન્ટ ની વાત છે. આ જગ્યા એને નથી એટલે આ જગ્યા ગૌચર છે. શ્રી સરકાર શ્રી સરકારો તો તમને 15,000 મહિને કરી, પણ ગૌચર તમારે ડીપ કરાવવું પડે. મેં પહેલા કીધું
તમે એકવાર સમજો કપૂરજી, તમે થોડો રસ લો ડેલિગેટ તરીકે, પણ એમને નિયમ કરાવવું પડશે ને. તમે એવું કરો ને, આજુબાજુ ગામમાં કરો. શ્રી સરકાર ક્યાં છે? આ ગામમાં છે કોઈ શ્રી સરકાર? એટલે પછી છે એમની આમાં કોઈને ગ્રાન્ટ તો નથી કરી ને? જેવો સાચું કહેજો મને. દબાણ તો શું કર્યું, પણ ગ્રાન્ટ નથી કરી ને? હે, જો ગ્રાન્ટ કરી જ નહીં થાય તમને સ્પષ્ટ ન કરી હોય તો આપણે તો તમે ગુરુવારે બપોરે 4 વાગે અહીં આવો. કેમ ભાઈ મોહન, તમે લોકો આવો, આપણે મામલતદારમાં દરખાસ્ત કરી દઈએ. જો હું તમને ટાઈમ આપું છું બપોરે 4 વાગે, કમોજી આવો મામલતદાર પાસે. એ સરકારી જે પડતર છે એ આપણે નિયમ કરાવી અને ટ્રાન્સફર કરાવી, તો બાકી બીજો નહીં થાય. ગ્રાન્ટ કરેલી ના હોવી જોઈએ. હજી કહું છું તમને, જો ગ્રાન્ટ કરેલી હશે નહીં થાય. 5 એકરે ખુલ્લી તો આપણે અસર કેટલી જશે સરકારની? 30 એકર છે. સરપંચ ખબર છે તમને? આપણે આ કેટલી જગ્યાએ ક્રિકેટ માટે ચાર વિકેટ છે. આપણે કામ કરીએ ભાઈ, સાંભળો, એ છે ને મોહન, તું મામલતદાર ઓફિસ છે, મને બારગી પાસે કાલ ફોન કરે. કેટલા જશે કે કોણ જશે? મામલતદાર પર કોણ જશે? હું કાલ હાજર નથી એટલે મને ફોન કરાવવો પડે. આ પારકી પાસે ભાઈ સરપંચ, તમે કાલ મામલતદાર પાસે જશો સવારે? તો મામલતદાર પાસે છે પારકી પાસે છે. હું તમારી હાજરી હાલ પારકી ફોન કરું છું. અને ભાઈ પારકી ફોન લગાય છે તો બધા લગાય. અને કહું છું કે આપણો જે લક્ષ્મીપુરાની જે સરકારી પડતર કેટલી છે એનો એક ઉતારો લો, અને આપણે ગૌચરનું બંને ઉતારો લો. પછી કેવી રીતે એડજસ્ટમેન્ટ થોડી જાહેરમાં ચર્ચા નહીં થાય, આપણે રસ્તો પહેલાથી નીકળી જશે. બરોબર છે, પણ આમાં થોડું એક્ટિવ રહેવું પડશે. ખીચડી આપણે ચૂલા ઉપર પેલી તો 2 વાર આપણી માં કે બેન કે દીકરીઓ ને ચેક કરે કે બરોબર ખીચડી ચડી જાય નથી ચડી. પણ એવું કરવું પડશે. શશિકાંત પંડ્યા બોલું છું. હવે આપણે લક્ષ્મીપુરા ના કાલ સરપંચ મળશે તમને, અને કાલે 12 વાગે જેવા આવશે. તમે છો? તમે હાજર છો? તો એ આવે તો આપણે ગૌચરનો પ્રશ્ન છે એમનો, સરકારી પડતર ને બંનેનો, એ આપણે એનું સોલ્યુશન લાવવાનું છે જેમ બને ઝડપથી. ના ગામતર લક્ષ્મીપુરા યાર, ગામતર નહીં. હું શું કહું છું તમને, સરકારી પડતર છે જગ્યા 5-10 વીઘા અને ગૌચર છે. એટલે આપણે જે સરકારી પડતર છે એ જગ્યા આપણે ગૌચર માટે ગૌચરને ટ્રાન્સફર કરી અને ક્રિકેટનું મેદાન ત્યાં કરવાનું છે. એક સ્કૂલ છે એટલે સ્કૂલ એમાં ટ્રાન્સફર કરવાની, ખાલી ટ્રાન્સફર કરવાની. બાકી કલેક્ટર હું કહી દઈશ, તમે જે દરખાસ્ત પોઝિટિવ થાય એવું કરાવજો. તો કાલે 12 વાગે આવે છે એટલે ઉતારા બીજા બધા આપી દેજો. બધું મહેનત કરી જોડે જો આપણે પોઝિટિવ થાય. મારો મત વિસ્તાર છે ભાઈ. હો, કાલ 12 વાગે મળે છે. આજે અને એના માટે જે કરવું પડે આપણે કરીએ. બરોબર છે. હું તો ભાઈ સ્તર ઉપર જેનો નિકાલ કરવા માંગુ છું. મારા વિસ્તારમાં ના આવે, મારા વિસ્તારમાં ના આવે પહેલાથી. હા, વરડું નાખ્યો ગતિ આપવો. જો હું જેવો આપવાનો હા પાડી દીધું, ના પાડી દઈશ.
અરવિંદ ઘર આવે છે અરવિંદ ઘર ઉધર રોડ અરવિંદ ઘર ઉધી આપણી જે લક્ષ્મીપુરાની હદ લાગે આગળ સરકારી દવાખાનો હે ને ઓ સાહેબ હે સરકારી દવાખાને વાત કરો સાહેબ અરે વડોદરા ભારત ના આવે શું ગાડી વાત તમે ડેલિગેટ મારા મત વિસ્તાર છે હું ના આપી યાર તમે ક્રિકેટરો સમજાવો ડેલિગેટ ના અપાય હે આમાં સીમા છે ભારત પાકિસ્તાન જેવું હોય એ યુદ્ધ કરી દીધું બરાબર એ આ તમે ત્રણ રસ્તા અરે ખરાબ ન ચાલે વિસ્તાર વિધાનસભા વિસ્તાર વિધાનસભા ના લાગે અરે બાકી જો મિત્રો આ જગ્યા વાળો જે પ્રશ્ન છે ને ગયો વખતે પણ આવ્યો હતો તમે લોકો સારું સન્માન પણ મારું કર્યું હતું અને અત્યારે આનો ભગવાનને પ્રાર્થના કરું હું ફરી આવતી વખતે આપણે જેપીએલ રમવાની છે ને જેવો જાનો નિકાલ થઈ જાય કરીશું આપણે બરોબર ને જેપીએલ નો કાયમ જેપીએલ નો પણ આવતી સાલના જેપીએલ ડિઝાઇન થઈ જવો હે આ એટલે હું એમ કહું છું અને આજુબાજુ સ્ટ્રીટ લાઇટ વગેરે નાખવી છે હા નોકરી છે એ પણ આપણે કરી આપશું બસ ના ભાઈ જો હું જો બોલીશ તો કરીશ બાકી નહીં કરું હા બરોબર હું એક રસ્તો તો કાઢી આપું પણ કાલ 12 વાગે તમે જઈ આવો ઓ યાદ કરી ભાઈ મોહન હા સાહેબ અને તારા બીજા લાઈ દે તો કઈ રીતે એને સમજાવજો સરપંચ અરે ભાઈ મામલેદાર બરોબર છે પાર્કિંગ આપણે લાયક છે સ્પેશિયલ એના માટે અને વ્યવસ્થિત કામ કરવું પડશે ચાલો મિત્રો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર અને આ જેપીએલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપો છો કે આપ જે જીત્યા છો એવી જીત કાયમ માટે રાખો અને જે મજબૂતાઈથી લડત આપી છે એ ફરી આવતા વખતે મજબૂતાઈથી લડત આપે અને જીતી જાય કેમ સારું અસ્તુ ભારત માટે સ્પીકર ફેરવ દો હસમુખ આખો ફેરવ દો વટીને આખો ફેરવ દો થેન્ક યુ સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે જેપીએલ 3 નું આગમન થયું અને જેપીએલ 1, 2 અને 3 માં પણ સાહેબની ઉપસ્થિતિમાં જ ટ્રોફી એનાયત કરવામાં આવી એ બદલ સાહેબે પોતાનો કિંમતી સમય આપી એમના માટે ગામ તરફથી આયોજક તરફથી ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે જેપીએલ 8 ટીમો ભાગ લીધો એમાંથી દરેક ટીમને મેન ઓફ ધ મેચ જે થયેલા છે એ પહેલા બધા ખેલાડી નામ બોલે પ્રમાણે મેન ઓફ ધ મેચ માટે આવી છે મેન ઓફ ધ મેચની ટ્રોફી એ છોકરો વટીને બે જાજો હાલજો હાલો વટીને ચાલો આવી જાય ટ્રોફી લેવા માટે સ્ટેજ પર અર્જુનભાઈ ભારી યાવરપુરા એમને 2 વખત મેન ઓફ ધ મેચ થયેલા હા 2 જેપીએલ રાઉન્ડમાં 2 વખત મેન ઓફ ધ મેચ થયેલા સુરેશ ટીકમાજી ઝુંઝાડિયા શેરપુરા કમલેશ નૈનાજી ઝુંઝાડિયા પ્રકાશ નૈનાજી ઝુંઝાડિયા પ્રકાશ નૈનાજી બે ટ્રોફી આપજો પ્રકાશ નૈનાજીને ગોવિંદ ફુયાજી બેરા અશોક ચુનાજી હરિયાળ કરણ અણદાજી તરડ
શંકર નેનાજી 2 વખત ફિનો ટીમના કેપ્ટન 1 અરવિંદ દિનેશ ગણેશાજી લુણેશ બસ હોય સામલ ખેરાજી ગુગળવાલ કમલેશ નેનાજી ઝુંઝડિયા અમૃતલાલ તાજાજી સામલ ને બે ટ્રોફી આપજો 2 વખત મેન ઓફ ધ મેચ माधव भारी अश्विन मोंगीलाल मैन ऑफ द मैच ईश्वर अनाजी बेरा अश्विन उकाजी चोटिया ईश्वर अनाजी अश्विन धोनाजी अश्विन खुशाल जी 2 वखत रमेश चानाजी देवेंद्र मालाजी दिलीप गोर्धन जी भरत पुरखा जी અને રમેશભાઈ બેરા અને હસમુખભાઈ જાટ બધા ભાઈઓને નમ્ર વિનંતી કે તાળીઓનો ગરગડાટ ચાલુ રાખે. નેક્સ્ટ 50 રન બનાવનાર JPL 3 ના બધા ખેલાડીઓ પ્રકાશ નેવાજી ઝુંઝડિયા શેરપુરા. JPL 3 માં જે ટીમના ખેલાડીએ 50 રન બનાવ્યા એના માટે ઓનરશિપ કરી રમેશ ખુશાલ લુણેશ આર્મી એમને 200 રૂપિયાનું ઇનામ આપવા માટે કહેલું કે જેટલી ટીમો રમશે જેટલા 50 રન મારશે એમને દરેકને એકને 200 રૂપિયા ઇનામ. અને 3 વખત JPL 3 માં 50 મારનાર પ્રકાશ નેનાજી ઝુંઝડિયા અને રમેશ આર્મી તરફથી એમને 150 ના 200 રૂપિયા ઇનામ. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી માધવ ભારી 350 એમને પણ JPL 3 માં 350 મારી. સામળ ખેરાજી ગુગળવાલ એમને પણ 250. રમેશ નારણજી બેરા એમને પણ 150. અશ્વિન ધોનાજી અરિયાલ 150. અર્જુન ભૂપેન્દ્ર ભારી 150. શંકર નેનાજી ફાઇનલ મેચમાં 50. હવે ફાઇનલ મેચમાં 50 રન મારવાનું ઇનામ આપ્યું હતું શંકરજી નેનાજી ડોક્ટર કપૂર સાહેબ તરફથી. લો ઇનામ કપૂર સાહેબ તરફથી આપો એમને. કપૂર સાહેબને આપો એને. ફાઇનલ મેચમાં સૌથી વધારે રન મારનાર બેસ્ટ બેટ્સમેન શંકર નેનાજી એમને પોપટલાલ સરપંચ તરફથી 250 રૂપિયા
ફાઇનલ મેચમાં જેને સૌથી વધારે રન મારે એ પોપટલાલ સરપંચ તરફથી, અને આ પણ પોપટલાલ સરપંચ તરફથી 200 રૂપિયા બેસ્ટ બોલરને એ અમૃત બાબુજી જાખડ ફાઇનલ મેચમાં. રમેશભાઈ પીરાજી હાજર હે? એમના તરફથી પણ 1100 રૂપિયા ફાઇનલ મેચમાં સૌથી વધારે રન મારનાર અને સૌથી વધારે વિકેટ લેનારને 1100 રૂપિયા. હવે હાલો, બેસ્ટ બેટ્સમેન રોકડ ઇનામ સિદ્ધિવિનાયક મોબાઈલ ડીસા તરફથી 1100 રૂપિયા પ્રકાશ નેનાજી ઝુંઝાડિયા, અને એમને ટ્રોફી પણ બેસ્ટ બેટ્સમેનની ટ્રોફી અને એનો ઇનામ. મેન ઓફ ધ સિરીઝ 1100 રૂપિયા રોકડા ઇનામ ડોક્ટર યશપાલભાઈ માધવ, ઇનામ મળે માધવ મફાજી ભારીને, શિવ 11 ટ્રોફી અને ઇનામ. હવે હા, મેન ઓફ ધ સિરીઝ. હવે બંને ટીમને રનર્સઅપ અને વિજેતા ટીમ બેસ્ટ બોલર એ પૈસા લઈને ગયા ને ભાઈ. બેસ્ટ બોલર માધવ, બેસ્ટ બોલર ને ટ્રોફી. સૌથી વધારે 17 વિકેટ લેનાર JPL 3 માં માધવ બારી, શિવ 11 ના કેપ્ટન. ફાઇનલ મેચમાં 50 મારનાર શંકરલાલ ને અશોક કરિયાણા સ્ટોર તરફથી પણ 500 રૂપિયા ઇનામ. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ અમૃત જાખડ, મેન ઓફ ધ મેચ. ફાઇનલ મેચની મેન ઓફ ધ મેચ અલગ. હવે રનર્સઅપ ટીમ ને વિનંતી કે બધા મેડલ બધા ખેલાડી જેટલા લાઇનસર આવી જાય એમને મેડલ, સિલ્વર મેડલ. શ્રી બ્રહ્માણી 11 રનર્સઅપ ટીમ, શ્રી બ્રહ્માણી 11. છે કે મારે પણ આમાં કાંઈ આપવું જોઈએ, યોગદાન આપવું જોઈએ. એટલે આપણી જે દર વર્ષે રમાય છે, આવતી વર્ષથી જે આપણી ટીમ રમશે એનો તમામ ટ્રોફીનો ખર્ચ એ મારા તરફથી, અને એના સિવાય કેટલા 21,000 આપો કે 11,000 કેટલા આપો છો? જીતી એના કેટલા? કુલ મેચ કેટલી હોય છે? 8 ટીમો હોય છે ને. જીતે એને 21,000 ને, અને હારે એને 11,000 આ ફાઇનલ વાળીને. એમની ફી પાછી મળી ગઈ, મેચ રમ્યા લાભ ના.
મોબાઈલ રોવાનો હવે જા નંબર કો પાસવર્ડ ફટાકા વાળા કયો ગયા ભાઈ? ફટાકા વાળા હવે ફટાકા ફોડવાના ટ્રોફી લે એટલે કે પેલા બધા ફોડી દીધા. એ ભાવેશ ની એકતી નવ આઠ કોણ વિનર ટ્રોફી લેવા માટે ઓનર ભાવેશભાઈ અને શંકરલાલ, કેપ્ટન વાઇસ કેપ્ટન માધવજી સિલ્વર મેડલ એનાયત કરી 21,000 રૂપિયાનું ઇનામ આપી અને ટ્રોફી એનાયત. નેટ ચાલુ કરો બરાબર વાઈફાઈ મત કરો મને કઈ આવડતું બંધ છે કાકા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ગુડ. અને બધાને ગોલ્ડ મેડલ એનાયત થઈ જાય. કોનો મેદાન રીલમી પાસવર્ડ બોલ હા વાઈફાઈ ખોલ ચલો પેલી ટીમે 21,000 રૂપિયા હનુમાનજી ખૂબ ખૂબ ધન્યવાદ મારે મોટી ટોપી લેવાની નહીં ચાલે ભાઈ